શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભ સાખી વિશે રસપાન કરવાનું છે, પણ વલ્લભ સાખી એ હરિરાયજીએ લખેલી છે. તો આપણે હરિરાયજી વિશે પહેલાં જાણીશું થોડું. શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય સંવત 1647ના ભાદરવા વદ પાંચમે ગોકુળમાં થયું. ત્યાં જ મોટા થયા અને તેમને બ્રહ્મસમનની દીક્ષા શ્રી ગોકુલેશ પ્રભુએ આપી હતી. શ્રી હરિરાયજી ત્રિકાળ જ્ઞાની હતા. નજીકના ભવિષ્યમાં શ્રીનાથજી વ્રત છોડી મેવાડ બિરાજશે એમ જાણી લઈને આપ ગોકુળ છોડી આપના પરિવાર અને ઠાકોરજી સાથે પધરાવી ખિમનોર ગામે આવીને બિરાજ્યા હતા. તેમને વૈષ્ણવોની સાથે ભગવત વાર્તા કરવાનું વ્યસન હતું. એટલી દીનતા હતી કે તે દીનતા સાગર કહેવાતા હતા. એક વખત નાનાભાઈ ગોપેશ્વરજીને એવો મનોરથ થયો કે ઠાકોરજીને રત્નજડિત સોનાના પાલને ઝૂલાવા છે. તો હરિરાયજીએ કૃપા કરી શ્રી ગોપેશ્વરજીને અલૌકિક દ્રષ્ટિ આપી તેની લાકડાના પલનાના સ્થાને રત્નજડિત સુવર્ણ પલનામાં ઝૂલતા ઠાકોરજીના દર્શન કરાવ્યા હતા. તેમણે ગોપેશ્વર માટે 41 પદો રચ્યા હતા. વૈષ્ણવો આપણને મહાપ્રભુ અને પ્રભુચરણ કહે છે. આપશ્રીને સાક્ષાત શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. તેમની વહુજીનું નામ સુંદરતા વહુજી હતું અને તેમને વલ્લભ સાખી લખી. એના વિશે આગળ ચર્ચા કરીએ. તે ભૂતલ ઉપર 125 વર્ષ હતા. હરિરાયજીએ સંપ્રદાયના એક પણ વિષયને છોડ્યો નથી. એમણે સંપ્રદાયના પ્રત્યેક વિષય ઉપર બહુ જ ઊંડો અને ગંભીર વિચાર કર્યો છે. તેને પરોપકારથી નાના નાના ગ્રંથોથી પ્રકટ કર્યા છે. જેટલું સાહિત્ય સંસ્કૃતમાં રચ્યું એટલું જ વ્રજ ભાષા અને ગુજરાતીમાં પણ લખ્યું છે. વ્રજ ભાષામાં ઉપલબ્ધ થતા વાર્તાત્મક દ્રષ્ટાંતો ઉપર પણ વિચાર કર્યો છે અને તેનો વિસ્તાર પણ કર્યો છે. ભક્તિની ત્રિવિધ સંગતિ દ્વારા તેઓ પરમોચ્ચ વિજ્ઞાનને પોતાના જીવનમાં સિદ્ધ કર્યું હતું. એથી જ આપણી સંપ્રદાયમાં અનેક ભાવનાઓ અને વાર્તાઓ તેમજ તેના ઉપરના ભાવ પ્રકાશો પ્રાપ્ત છે. હરિરાયજી મહાપ્રભુજી કૃત શ્રી વલ્લભ સાખી ગ્રંથ સરળ ગુજરાતી ભાવાર્થ સાથે આપવામાં આવે છે. શ્રી વલ્લભ પદવાંદો સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સો કરત સુધારસ પાન. શ્રી વલ્લભ કરત સુધારસ પાન. શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાધીશના ચરણ કમળોમાં હું સદા વંદન કરું છું કે જેનાથી શ્રી વલ્લભના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થાય છે તથા આનંદપૂર્વક નામ રટણ કરવાથી શ્રી વલ્લભ સુધારસ પાન કરવાનું સૌભાગ્ય મળે છે. આનંદપૂર્વક નામ રટણ કરવાથી વલ્લભ સુધારસ પાન કરાય છે. જય જય શ્રી ગોકુલેશ.